આ તરફ અન્ય એક મહત્વપૂર્ણ સમાચાર અમદાવાદથી મળી રહ્યા છે। પૂર્વ વિસ્તારમાં ત્યારે ધોધમાર વરસાદ છે તે શરૂ થયો છે। નિકોલ, ઓઢવ અને સરસપુર વિસ્તારમાં વરસાદ જોવા મળી રહ્યો છે। મણિનગર, ગીતા મંદિર સહિતના વિસ્તારોમાં પણ સારો એવો વરસાદ નોંધાયો છે। તો આ તરફ ઘાટલોડિયા, ચાંદલોડિયા, એસજી હાઈવે સહિતના વિસ્તારમાં પણ ધીમી ધારે ફરી એકવાર વરસાદ છે તે જોવા મળી રહ્યો છે। જે રીતે વાદળિયા વાતાવરણમાં લોકો અસહ્ય ગરમી અને બફારાનો સામનો કરી રહ્યા છે, વરસાદની રાહ જોઈ રહ્યા છે, પરંતુ વરસાદ જાણે કે અમદાવાદમાં મન મૂકીને નથી વરસી રહ્યો। પરંતુ અચાનક મોડી સાંજે પૂર્વ વિસ્તારમાં પહેલા વરસાદ શરૂ થયો અને ત્યારબાદ પશ્ચિમ વિસ્તારમાં પણ વરસાદની શરૂઆત છે તે થઈ ચૂકી છે। નિકોલ, ઓઢવ, સરસપુર, મણિનગર, ગીતા મંદિર સહિતના વિસ્તારોમાં સારો વરસાદ જોવા મળી રહ્યો છે। મહત્વપૂર્ણ છે કે જે રીતે અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારો, ખાસ કરીને આ વિસ્તારમાં યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું હતું, પરંતુ મોડી સાંજે ઓઢવ અને આસપાસના વિસ્તારો એટલે કે અમદાવાદના પૂર્વ વિસ્તારમાં સારો એવો ધોધમાર વરસાદ જોવા મળ્યો। અને થોડી વાર પહેલાંના જ સમાચાર કે અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં પણ ધીમી ધારે અને અમુક જગ્યાએ ભારે વરસાદ છે તે શરૂ થયો છે। ઘણા સમયથી આ વિસ્તારમાં લોકો છે તે ગરમીનો અને બફારાનો સામનો કરી રહ્યા છે। તો શું છે હાલ અમદાવાદની પરિસ્થિતિ? વધુ માહિતી સાથે સીધા જ અમારા સંવાદદાતા શિવાંશુ અમારી સાથે જોડાઈ ગયા છે, તેમની પાસેથી જ જાણવાની કોશિશ કરીશું। જે રીતે ઘણા સમયથી શિવાંશુ એક સારા એવા વરસાદની અમદાવાદ વાસીઓ રાહ જોઈ રહ્યા છે, શું છે હાલ શહેરની પરિસ્થિતિ? ચોક્કસથી કહી શકાય કે રાજ્યમાં ચોમાસાને જ્યારે એન્ટ્રી પાડી છે તે દરમિયાન અમદાવાદ શહેર કે ગાંધીનગર હોય તે તમામ જગ્યા જે છે તે ખૂબ જ વરસાદ પડી રહ્યો છે। મહત્વની બાબત એ છે કે અમદાવાદ શહેરમાં 1.5 ઇંચથી વધુ જે વરસાદ જે છે તે પૂર્વના વિસ્તારમાં પડી ચૂક્યો છે અને સાથે જે લોકોના ઘરો સુધી જે છે પાણી પહોંચી ચૂક્યો છે। મહત્વની બાબત એ છે કે સાંજના સમયે જ્યારે વરસાદ થતી હોય છે ત્યારે લોકો જ્યારે પોતાના ઘર તરફ ઓફિસથી રવાના થતા હોય છે ત્યારે ખૂબ જ હાલાકી ભોગવી રહ્યા છે। મહત્વની બાબત એ પણ છે કે જે રીતે લોકોને ગરમી પણ રાહત મળી છે અને હવામાન નિષ્ણાતોના દ્વારા જે પ્રકારે આગાહી કરવામાં આવી હતી તે જ રીતે જે છે તે વરસાદ વરસી રહ્યો છે। હાલ તો પૂર્વના વિસ્તારોમાં ઓઢવ, મણિનગર સહિતના તમામ જે વિસ્તારો છે તે લોકોના ઘર સુધી પાણી પહોંચી ચૂક્યો છે। જ્યારે આપણે વાત કરીએ તે પશ્ચિમ વિસ્તારની, ત્યારે એસજી હાઈવે હોય, ગોતા હોય, ઇસ્કોન હોય, વેજલપુર હોય, તમામ વિસ્તારોમાં જે છે ખૂબ જ વરસાદ વરસી રહ્યો છે, સાથે લોકોને પણ છે ગરમીથી રાહત મળી છે। કહી શકાય કે બીજી બાજુ જે રીતે વરસાદ ખાબકી રહ્યો છે ત્યારે લોકોના વાહનો પણ જે છે તે ખૂબ જ જે બગડી રહ્યા છે। બીજી બાજુ કહી શકાય જે રીતે પાણીનો જે ભરાવ થયો છે તેનાથી પણ લોકો છે ખૂબ જ હેરાન થયા અને સાથે જોવા મળી રહ્યા છે। હાલ સ્થિતિ ઘાટલોડિયાની આપણે વાત કરીએ તો ઘાટલોડિયામાં ખૂબ જ વરસાદ પડી રહ્યો છે। હાલ જે દ્રશ્યો આપણે બતાવીશું ઘાટલોડિયા ખાતેના છે, જ્યાં વરસાદ જે છે તે પડી રહ્યો છે અને સાથે લોકો જે છે તે પોતાના ઘર તરફ જે છે રવાના થઈ રહ્યા છે। સાથે આ દ્રશ્યો અમદાવાદ શહેરના છે કે જ્યાં ધોધમાર વરસાદ જે છે તે પડી રહ્યો છે। જી આભાર શિવાંશુ સમગ્ર માહિતી બદલ। તો જે રીતે અત્યારે અમદાવાદના મોટા ભાગના વિસ્તારોમાં સારો એવો વરસાદ છે તે જોવા મળી રહ્યો છે।